તમે ચાર્લી ચેપ્લિનની ફિલ્મ ધ ગ્રેટ ડિક્ટેટર જોઈ છે? 1940માં બનેલી આ ફિલ્મ અદ્ભુત ફિલ્મ હતી. અને જે સામ્રાજ્યવાદની જે વાતો હતી, હિટલરથી માંડી મુસોલિની સુધી, એની ઉપર જબરજસ્ત પ્રહારો હતા. અને એમાં છેલ્લે જે ચાર્લી ચેપ્લિન એક બહુ મોટી મેદની હોય છે અને જે પ્રવચન આપે છે, એ મને લાગે છે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. અદ્ભુત પ્રવચન છે. અને આ પ્રવચનની ટેક્સ્ટ કરતાં કેટલીય વાર એમાં ચાર્લી ચેપ્લિને સુધારા કરેલા. મને લાગે છે કે યુદ્ધખોર માણસ ધરાવતા દેશો છે, પછી હવે રશિયા હોય, યુક્રેન હોય, ઈરાન હોય, ઇઝરાયલ હોય, અમેરિકા હોય, પાકિસ્તાન હોય, અફઘાનિસ્તાન હોય, કે કોઈ પણ હોય, એમણે આ પ્રવચન વારે વારે સાંભળવું જોઈએ છે. વારે વારે સાંભળવું જોઈએ. આજે આ પ્રવચનની થોડીક વાત કરવી છે. થોડીક અંગ્રેજીમાં વાત કરું, પણ પછી એનો તર્જુમો ગુજરાતીમાં કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ અદ્ભુત મને લાગે છે કે કોઈ ડિક્ટેટર હોય અને પછી છેલ્લે કોઈ આવી વાત કરે કે યુદ્ધની વિભીષિકા કેવી ખરાબ એની અસરો હોય છે, તો આ યુદ્ધ શું કામ, એવો પ્રશ્ન કરે, અને એમાંથી જે વાતો આવે બહાર, એ બહુ સંવેદનશીલ હોય છે. અને ચાર્લી ચેપ્લિનની આ ફિલ્મમાં પણ તમે જોજો, એ પોતે પણ એટલો બધો ભાવુક થઈ જાય છે. અદ્ભુત આ પ્રવચન છે. એની શરૂઆત જ બહુ મસ્ત છે. જે સામ્રાજ્યવાદની વાત છે ને, એ I am sorry, but I don't want to be an emperor. That's not my business. I don't want to rule or conquer anyone. I should like to help everyone. If possible, Jew, Gentile, black man, white. We all want to help one another. Human beings are like that. We want to live by each other's happiness, not by each other misery. We don't want to hate and despise one another. In this world there is room for everyone, and the good earth is rich and can provide for everyone. The way of life can be free and beautiful, but we have lost the way. આજે આટલા 1940માં બનેલી આ ફિલ્મ છે. તમે વિચારો કરો કે આજે પણ એ એટલી જ એની વાત પ્રસ્તુત છે. ગુજરાતીમાં એની વાત કરીએ, મને માફ કરજો, પણ મારે સમ્રાટ નથી બનવું. એ મારું કામ જ નથી. મારે કોઈના પર શાસન કરવું કે કોઈને જીતવા નથી. મારે તો દરેકને મદદ કરવી છે. જો શક્ય હોય તો યહૂદી, જેન્ટાઇલ, અશ્વેત કે શ્વેત, આપણે બધા એકબીજાને મદદ કરવા માગીએ છીએ. મનુષ્ય એવા જ હોય છે. આપણે એકબીજાને સુખમાં જીવવા માગીએ છીએ, એકબીજાને દુઃખમાં નાખી નહીં. આપણે એકબીજાને ધિક્કારવા કે નીચા બતાવવા માગતા નથી. આ દુનિયામાં દરેક માટે જગ્યા છે, અને આ ધરતી સમૃદ્ધ છે અને દરેકનું પોષણ કરી શકે છે. બહુ અદ્ભુત વાત. જીવન જીવવાની રીત મુક્ત અને સુંદર હોઈ શકે છે, પરંતુ આપણે રસ્તો ભટકી ગયા છીએ. આજે આ આપણે ફીલ કરીએ છીએ. લોભે માણસના આત્મામાં ઝેર ભેળવ્યું છે. દુનિયામાં નફરતની આડસ ઊભી કરી છે અને આપણને દુઃખ અને રક્તતાપ તરફ ધકેલી દીધા છે. આપણે ગતિ તો વિકસાવી છે, પણ આપણે પોતાની જાતમાં જ કેદ થઈ ગયા છીએ. પુષ્કળ ઉત્પાદન આપતા મશીનોએ આપણને અછતમાં છોડી દીધા છે. મશીનો ઉપર કટાક ટેકનોલોજી, આપણા જ્ઞાને આપણને શંકાશીલ બનાવ્યા છે. આપણી હોશિયારી આપણને કઠોર અને નિર્દય બનાવી રહી છે. આપણે વિચારીએ છીએ ઘણું, પણ અનુભવીએ છીએ બહુ ઓછું. મશીનરી કરતાં આપણને માનવતાની વધુ જરૂર છે. ચાલાકી કરતાં આપણને દયા અને નમ્રતાની વધુ જરૂર છે. તમને આ પ્રવચનમાં સાંભળશો ને એટલી વાર મહાવીર, બુદ્ધ, જીસસ, ગાંધી સુધીના મહાપુરુષો, મહાન ચરિત્રો છે, બધા તમને યાદ આવશે. આ ગુણો વિના જીવન હિંસક બની જશે અને બધું જ ખોવાઈ જશે. વિમાન અને રેડિયો આપણને એકબીજાની નજીક લાવ્યા છે. આ શોધનો મૂળ હેતુ જ માણસમાં રહેલી ભલાઈ, સાર્વત્રિક ભાઈચારો અને આપણી સૌની એકતા માટે પોકાર કરે છે.
અત્યારે પણ મારો અવાજ દુનિયાભરના લાખો નિરાશ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સુધી પહોંચી રહ્યો છે. એવી વ્યવસ્થાના ભોગ બનેલા લોકો જે નિર્દોષોને ત્રાસ આપે છે અને કેદ કરે છે, જેઓ મને સાંભળી રહ્યા છે તેમને હું કહું છું, નિરાશ ન થશો. આજે પણ એવી જ સ્થિતિ છે, પણ નિરાશ થવા જેવું નથી. નિરાશ ન થશો. અત્યારે આપણી પર જે દુઃખ છે તે માત્ર લોભનો અંત છે. એવા લોકોની કડવાશ છે જેઓ માનવ પ્રગતિના માર્ગથી ડરે છે. માણસોની નફરત જશે, સરમુખત્યારો મરી જશે, અને જે સત્તા તેમણે લોકો પાસેથી છીનવી લીધી છે તે પાછી લોકો પાસે આવશે. અને જ્યાં સુધી માણસ મરતો રહેશે ત્યાં સુધી આઝાદી ક્યારેય ખતમ નહીં થાય. સૈનિકો, એમણે આ સોલ્જરની આખી મેદની જે હતી એને સંબોધન કર્યું છે. સૈનિકો, પોતાની જાતને એવા ક્રૂર લોકોને ન સોંપો જેઓ તમને ધિક્કારે છે, તમને ગુલામ બનાવે છે, જેઓ તમારા જીવનને નિયંત્રિત કરે છે, તમને શું કરવું, શું વિચારવું અને શું અનુભવવું તે કહે છે, જેઓ તમને પ્રાણીઓની જેમ ટ્રેનિંગ આપે છે અને યુદ્ધમાં બલિ ચડાવવા માટે વાપરે છે. જ્યારે કોઈ સૈનિક કે કોઈ પણ જવાન મૃત્યુ પામે ત્યારે એના પરિવારની જે હાલત થાય એવા ઘણા બધા વિડીયો આપણે જોયા છે. એની પણ અહીંયા એની સાથે એનું અનુસંધાન છે. અકુદરતી માણસોને પોતાની જાત ન સોંપો, જેમના મન અને હૃદય મશીન જેવા છે. તમે મશીન નથી, તમે પશુ નથી, તમે માણસ છો. તમારા હૃદયમાં માનવતા માટે પ્રેમ છે. તમે નફરત ન કરો, માત્ર એ જ નફરત કરે છે જેમને પ્રેમ નથી મળ્યો. સૈનિકો, ગુલામી માટે ન લડો, આઝાદી માટે લડો. અને સેન્ટ લ્યુકના 17મા અધ્યાયનો એને ટાંકીને કહે છે કે ભગવાનનું રાજ્ય તો મનુષ્યની અંદર છે. કોઈ એક માણસમાં કે માણસોના સમૂહમાં નહીં, પણ તમામ મનુષ્યમાં, તમારામાં, તમારી પાસે, લોકો પાસે જે શક્તિ છે, મશીનો બનાવવાની શક્તિ છે, સુખ બનાવવાની શક્તિ છે, તમારી પાસે જીવનને મુક્ત અને સુંદર બનાવવાની શક્તિ છે. આ જીવન એક અદ્ભુત સાહસ બનાવવાની શક્તિ છે. તો લોકશાહીના નામે ચાલો આપણે એ શક્તિનો ઉપયોગ કરીએ. આપણે બધા એક થઈએ. ચાલો આપણે એક નવી દુનિયા માટે લડીએ. એક એવી દુનિયા જે માણસોને કામ કરવાની તક આપશે, જે યુવાનોને ભવિષ્ય અને વૃદ્ધોને સુરક્ષા આપશે. આ જ વચનો આપીને ક્રૂર લોકો સત્તા પર આવ્યા છે. આ બહુ નગ્ન સત્ય છે, પણ તેઓ જૂઠું બોલે છે. તેઓ તે વચન પૂરું કરતા નથી અને તેઓ ક્યારેય નહીં કરે. સરમુખત્યારો પોતાને મુક્ત કરે છે પણ જનતાને ગુલામ બનાવે છે. હવે ચાલો આપણે તે વચન પૂરું કરવા માટે લડીએ. ચાલો આપણે દુનિયાને આઝાદ કરવા માટે લડીએ. રાષ્ટ્રીય સરહદો દૂર કરવા માટે, લોભ, નફરત અને અસહિષ્ણુતાને ખતમ કરવા માટે ચાલો આપણે વિવેક બુદ્ધિની દુનિયા માટે લડીએ. એવી દુનિયા જ્યાં વિજ્ઞાન અને પ્રગતિ તમામ મનુષ્યોના સુખ તરફ દોરી જશે. સૈનિકો, લોકશાહીના નામે ચાલો આપણે બધા એક થઈએ. આ જે ભાષણ છે સાહેબ અદ્ભુત છે. તમે એનો વિડીયો જોવા મળે છે. હમણાં જ એક હિન્દી બહુ જાણીતા પત્રકાર વિનોદ શર્માએ વિડીયો આખો મૂક્યો. સાંભળો તો તમને આમ તમારા રૂવાડા ખડા થઈ જાય અને એ સીધું દિલ સાથે કનેક્ટ થાય. એટલું અદ્ભુત આ પ્રવચન છે. અને મજાની વાત તો એ છે કે આખી ફિલ્મમાં ચેપ્લિન મૂંગા પાત્ર તરીકે ઓળખાતા હતા, પણ જ્યારે તેઓ આ ફિલ્મમાં પહેલીવાર આટલું લાંબુ અને સ્પષ્ટ બોલે છે ત્યારે આખી દુનિયા સ્તબ્ધ હતી. આજે પણ તમે સાંભળશો તો શબ્દ થઈ જશે. એટલે ચેપ્લિને સચોટ રીતે કહ્યું કે આપણી પાસે વિજ્ઞાન છે પણ તેનો ઉપયોગ વિનાશ માટે થઈ રહ્યો છે. આ બહુ મહત્ત્વનું. અને એમણે શાંતિનો સંદેશ પણ આપ્યો કે આ ભાષણ હિટલરના શાસનકાળ દરમિયાન આપવામાં આવ્યું હતું, જે ચેપ્લિનની હિંમત દર્શાવે છે. સાહેબ વિચાર કરો, હિટલર ત્યારે જીવતો હતો અને એમ કહેવામાં આવે છે કે હિટલરે આ ફિલ્મ 2 વાર જોઈ હતી પણ કોઈ પ્રતિભાવ નહોતો આપ્યો. ચાર્લી ચેપ્લિનને એની બહુ ઉત્સુકતા હતી કે હિટલરે આ ફિલ્મ જોયા પછી શું અનુભવે છે. ભાષણના અંતે તેઓ હેન્નાને જે આશા રાખવાનું કહે છે એ દ્રશ્ય સિનેમાના ઇતિહાસમાં ભાવુક ક્ષણો જે પેદા કરે છે એવું ગણાય છે. અને આ ફિલ્મ ચેપ્લિનની પ્રથમ સંપૂર્ણ ટોકિંગ ફિલ્મ હતી. અને હિટલર સાથેની અજીબ સમાનતા એ છે
કે બંને બહુ આ યોગ છે કે બંનેનો જન્મ એક જ મહિને એક જ વર્ષે થયો હતો, એપ્રિલ 1889માં. બંને વચ્ચે જન્મનો જે ગાળો છે 4 દિવસનો તફાવત. બંનેની ઊંચાઈ અને શરીરનો બાંધો લગભગ સરખો. અને સૌથી મોટી વાત કે હિટલરે જે મૂછો રાખી હતી ટૂથબ્રશ જેવી, તે મૂછો ચાર્લી ચેપ્લિને હિટલરના પ્રભુત્વ પહેલાં જ પોતાની ફિલ્મમાં લોકપ્રિય કરી દીધી હતી. આ પણ નોંધવા જેવું છે. અને આ ફિલ્મનું જ્યારે શૂટિંગ થયું 37-38ની વાત છે, ત્યારે હજુ જર્મની સાથે યુદ્ધમાં નહોતું સાહેબ. અમેરિકન સરકાર અને બ્રિટિશ સેન્સર બોર્ડ પણ આ ફિલ્મથી ડરતા હતા, કારણ કે તેમને લાગતું હતું કે આનાથી હિટલર નારાજ થશે. અને ચેપ્લિને પોતાના $1.5 મિલિયન આ ફિલ્મમાં રોકેલા, જે એ સમયની બહુ મોટી રકમ હતી. અને મેં જેમ કહ્યું કે હિટલરે 2 વાર ફિલ્મ જોઈ, પણ પછી પ્રતિભાવ નહોતો આપ્યો. એટલે મજાકમાં ચાર્લી ચેપ્લિને કહ્યું કે હું તે જાણવા માટે કંઈ પણ આપી શકત કે હિટલરના આ ફિલ્મ વિશે શું લાગ્યું. ફિલ્મમાં એવા ઘણા બધા દ્રશ્યો છે, અને ચેપ્લિને બહુ સરસ રીતે આખું જે અંતિમ ભાષણ છે શૂટ કરવામાં પણ એને ઘણો બધો સમય લાગ્યો. અગાઉ મેં શરૂઆતમાં કહ્યું કે આ પ્રવચન ઘણીવાર લખવું પડ્યું હતું, કારણ કે તે સમયે યુદ્ધની સ્થિતિ પણ બદલાતી હતી. એટલે એવા શબ્દો એમને પસંદ કરવા હતા કે જે આખી દુનિયાને આ આશાનું કિરણ આપે. અને સૌથી મહત્ત્વની વાત કે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે ચાર્લી ચેપ્લિનની કારકિર્દીની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની હતી, અને તેને 5 એકેડમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી. પણ મારી વિનંતી છે કે તમે આ પ્રવચન ચાર્લી ચેપ્લિન ગ્રેટ ડિક્ટેટર એમ કરીને કરશો એટલે યુટ્યુબ ઉપર આખું પ્રવચન ફિલ્મ પણ જોવા મળે છે, પણ આ પ્રવચન ખાસ સાંભળજો. તમારા રૂવાડા ઊભા થઈ જશે, તમારા દિલ સાથે કનેક્ટ થાય એવી ભાષાનો, એવા ટોન, એવી રજૂઆત ચાર્લી ચેપ્લિને કરી છે. ચાર્લી ચેપ્લિનને સલામ છે. અને મને લાગે છે કે દરેક દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિની ઓફિસોમાં આ અમુક સમયે આ પ્રવચન એમને સાંભળવાની ફરજ પાડવી જોઈએ, જેથી યુદ્ધની સ્થિતિ પેદા ન થાય, યુદ્ધ જ ન થાય. એવું આ ચાર્લી ચેપ્લિનનું ભાષણ છે. આભાર, ફરી મળીશું.